સુરતના ઉત્તરાયણ ખાતે આવેલા અનમોલ હાઇટ્સમાં નવરાત્રી પર્વને લઈ આઠમે અનોખી ઉજવણી કરાઈ હતી, જેમાં ગામઠી સંસ્કૃતિનું આયોજન કરાયું હતું। હાલ નવરાત્રી મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। આઠમના દિવસે અનેક જગ્યાએ વિવિધ આયોજનો કરાયા હતા। સુરતના ઉત્તરાયણ ખાતે આવેલા અનમોલ હાઇટ્સમાં પણ નવરાત્રી પર્વે આઠમની અનોખી ઉજવણી કરાઈ હતી। આઠમના નોરતે દુર્ગાષ્ટમીના રોજ ગામઠી સંસ્કૃતિનું આયોજન કરાયું, જેમાં એક સાથે 1201 ગરબીએ ગરબા લીધા છે। હર્ષોલ્લાસ સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ હતી, જે અંગે આગેવાન ચેતન હિરપરાએ વધુ માહિતી આપી હતી। ચેતન હિરપરા અહીંયા સુરતની અંદર આવેલ ઉત્તરાયણ વિસ્તારમાં અનમોલ હાઇટ્સમાં અહીંયા કાર્યક્રમ છે। આજે માતાજીનું 8મું નોરતું દુર્ગાષ્ટમી છે। આ નવરાત્રીનું પર્વ એટલે એવું પર્વ છે કે જે આપણને સંસ્કૃતિ સાથે જોડી રાખે છે। ત્યારે આજે અમે સંપૂર્ણ રીતે ગામઠી સંસ્કૃતિનું આયોજન કર્યું છે અને ગામડાનું જે આપણું કલ્ચર છે, આપણે જેમની સાથે જોડાયેલા છીએ, એ તમામ વસ્તુઓ છે એ અમારો મહિલા મંડળ દ્વારા અને અનમોલ હાઇટ્સના સભ્યો દ્વારા અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે। અલગ અલગ સેટ ઉભા કરેલા છે, જેમાં ગામડાના તમામ જે કાર્યક્રમ થતા હોય છે અને જે સંસ્કૃતિ છે એ ઊભી થયેલી છે અને લગભગ 1200 થી વધારે સભ્યો એક સાથે એક જ ગરબીએ પોતાના ગરબા લે છે અને આજે આપણો તહેવાર છે એ જે વાસ્તવમાં લોકોને જોડવાનું કામ કરે છે એ અહીંયા આપ જોઈ શકો છો। 1500 જેટલા સભ્યો એક જ ગરબીના નેજા હેઠળ આ નવરાત્રીનો ઉત્સવ છે ઉજવી રહ્યા છે। આ આયોજન 2017 થી એટલે આમ તો છેલ્લા 8 વર્ષથી એક જ ગરબીમાં આ બધા જ સભ્યો, અમારે ત્યાં 350 જેટલા ફ્લેટ છે, તો બધા એક જ જગ્યાએ એક સાથે અને એક રસોડે જ જમે છે। અમારે કાર્યક્રમ ભોજનનો હોય તો પણ એક સાથે હોય છે। ગામઠી આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અત્યારની જે જનરેશન છે, હવે પછીની જે સંસ્કૃતિ છે એ ભૂલતી રહી છે। હવે પછીની નવી પેઢી છે એ આપણી મૂળભૂત સંસ્કૃતિને ભૂલી રહી છે, એ ન ભૂલે એમને પણ આ સંસ્કૃતિથી એ જોડાયેલા રહે અને જળવાઈ રહે, એ મુખ્ય ઉદ્દેશ અમારો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।